તમે બંને જણા કેમ રડો છો ભાઈ? અરે ભાઈ કઈ તાજા જન્માજી એટલે તો નહીં રડતા હોય ને. તમે કેમ રડો છો ભાઈ? તે રડવાની રીત પૂછો છો કે કારણ? અરે ભાઈ કારણ પૂછું છું. એ તો વાત જાણે એમ છે કે તું રેવા દે બધી જ વાત માંડીને હું જ કરીશ. મારા પિતાએ મને યજમાનને ત્યાં મોકલ્યો અને યજમાને મને મીઠાઈના 7 ટુકડા આપ્યા. અરે ભાઈ મીઠાઈ મળી એમાં રડવાનું શું હોય? ચૂપ. ખોટે ઠેકાણે ખરખરો કરે. પછી રસ્તામાં મને ભૂખ લાગી એટલે મેં મીઠાઈનો 1 ટુકડો ખાધો, બીજો ખાધો, 3 ખાધા, 4 ખાધા, 5 ખાધા, પછી 6 ખાધો તોય પેટ ન ભરાણું. પછી 7મો ખાધો ત્યારે પેટ ભરાણું. હવે રડ. અરે પણ આમાં રડવાનું કારણ શું છે? અરે ભાઈ 7મો ખાધો ત્યારે પેટ ભરાણું. આ પહેલેથી જ 7મો ખાઈ લીધો હોત તો ઓલા 6 તો બચી જાત ને. અરે ભાઈ પેટ તો 7મો ટુકડો ખાધો ને એટલે ભરાણું. જો 7 ટુકડા ન ખાધા હોત તો પેટ ન ભરાત. અરે આ વિચાર તો મને આવ્યો જ નહીં. હા સમજી ગયો. તમે તો મારા ગુરુ થયા. અરે હવે શું કામ રડા? ચૂપ થઈ જા. ગુરુની સામે રડત ગાંડીની. વળી પાછું હવે રોવાનું કારણ એ છે કે મારા ખરધૂસ, બુડથલ, બાંગરા, કાગડા જેવા કકડાટિયા કંઠવાળા પિતાજીના પ્રવચનમાં જાઉં કે નાજુક નમણી કોકિલ કંઠી અપ્સરા જેવી રૂપાળી રત્નાવલીના ભજનમાં જાઉં. જય રામજીની જય રામજીની જય રામજીની જય. હરિઓમ હરિઓમ હરિઓમ. જય રામજીની જય રામજીની જય રામજીની જય રામજીની જય રામજી. પેલા ગણેશિયા પિતાના માથામાં લોટાનો પ્રહાર કરતા શરમાતો નથી? પણ લોટાને ક્યાં ખબર છે કે તમે મારા પિતાજી છો? શું બોલો? એમાં મારો વાંક નથી. આ છે ને તે આ રામીને ભૂખ લાગી, મેં ગાય પાસે દૂધ માંગ્યું, ગાયે લોટાને લાત મારી, લોટો તમારા માથામાં વાગ્યો અને તમે પાણીમાં પડ્યા. નાના તમે પાણીમાં જ પડ્યા રહ્યો. અત્યારે કાળ ચોઘડિયું ચાલે છે. સૂપ ચોઘડિયું 4 પ્રહર પછી છે. કે કાંઈ વાંધો નહીં, પડ્યા રહો પાણીમાં. અરે હું ગુજરી જઈશ. હે ગુજરી જાશો? હા. ખાતરીથી કહો છો ને? પાકું કયો છો ને? ગુજરી જ જાશો ને? તો અમે તમારા ક્રિયાક્રમની તૈયારી કરીએ. ચાલ આપણે સગાવાલાને કહી આવીએ. ચાલો. એ ગણેશિયા તારું નખો જાય તારું મને બહાર કાઢ. એ ગણેશિયા અરે રે. શું વાત કરી છે? તું જ્યાં હોય ત્યાં તને હું દેખાઉં છું? અરે હા, ઉઘાડી આંખે, બંધ આંખે, જાગતા, બેસતા, ઉઠતા. અરે મેલા લુગડામાં, ધોયેલા લુગડામાં, સૂકવેલા લુગડામાં, લુગડા ધોવાના ધોકામાં બધે મને તું જ દેખાય છે. અરે તારી યાદમાં મને નીંદર પણ નથી આવતી અને નીંદર આવે છે તો સપનામાં મને તું દેખાય છે. ને શું? અરે ને તો જેવી મને સપનામાં તું દેખાય છે ને મને વાલ કરે છે કે તરત તાવો કાળ ધાળ બાપ તારી આંખોમાંથી, નાકમાંથી, કાનમાંથી મને દેખાવા માંડે છે. રામી ઓહો, તારા બાપને બદલે મારો બાપ ટપકી પડ્યો. સપનામાં તો હક ફેરવા દેતો અને ટપકી પડ્યો. આજ તારું બાપનું પોટલું બનાવી દઉં. અરે પણ તમે કપડાં પહેરીને આવ્યા છો તો શું તાજા જન્મેલા છોકરાની જેમ આવું? એટલે કે તમે આ કપડાં ધોવા માટે લાવ્યા છો તો કાઢો. લુગડા ધોડાવા નહીં તને ફૂંકાવા આવ્યો છું. કેમ? એમ પ્રેમનો ડોળ કરીને મારા દીકરા ગણેશને તે ફસાયો છે. ધોબીની છોકરી થઈ અને બ્રાહ્મણની પુત્ર વધુ થવા માંગે છે. અસંભવ.
ભૂલી જજે મારા ગણેશને, નહીં તો બાપ દીકરીને ગામમાં રહેવું ભારે થઈ પડશે. હું કોણ? શિવશંકર પ્રખર પંડિત. મારા બાપુ આવવા દે તારા બાપને. તમને મારી સાથે એકલા જોશે ને તો તમને મારી નાખશે. શા માટે? એ માનશે કે તમે મને એકલી જાણીને મારી લાજ લૂંટવા આવ્યા છો, મારી છેડતી કરવા આવ્યા છો. હવે મને 28 વર્ષ થયા. કેટલા વર્ષ કાકા? હવે પરણી 28 વર્ષ થયા. ભૂલે ચૂકે મેં મારી બાયડીની છેડતી નથી કરી, તો હું તારી છેડતી કરું? પણ મારા બાપુ બહુ આકરા છે અને વહેમી પણ છે. પહેલા ધોકે ધોકે મારશે અને પછી સાંભળશે, તમારા હાડકા ખોખરા કરી નાખશે. પેલા ધોકો ચલાવે છે, કઈ પૂછતા નથી. પૂછવું જોઈએ ને. જય રામજી, જય રામજી. રામે સંતાડી દે મને, સંતાડી દે. ક્યાંક આવ્યો, મને સંતાડી દે, સંતાડી દે. તમે અહીં જાઓ. માથે લુગડા રાખ, લુગડા રાખ. મારું પોટલું વાળી દે, મારું પોટલું વાળી દે. લુગડા ના પોટલું વાળી દે, પોટલું વાળી. રામી, અરે હરામી, નહીં રામી. ચાર નો રાયડું પાડું છું પણ જવાબ દેતી નથી. મોઢામાં મરચા ભર્યા છે, મગ ભર્યા છે. એ તો આ ઓહો, આવડું મોટું પોટલું. હા, કુબેર શેઠ ને ત્યાં ઘણા મહેમાનો આવ્યા છે. એમના લુગડાનું પોટલું છે. ઓહો, એમનો માણસ આવીને આપી ગયો. ઓહો, એટલે આજે આપણે કુબેર શેઠના આટલા બધા લુગડા ધોવાના છે. હા, તો તડાકો પડશે, તડાકો. હવે આ કુબેર શેઠના મહેમાનના લુગડા આપણે આ ધોકેથી અને ધોઈને એવા ઉજળા કરશું કે કુબેર શેઠ આપણા પર ખુશ થઈ જાય, આપણને ઇનામ આપે. અને પછી ઇનામમાંથી તારે ઓલા ઝુમડા લેવા છે, લેવા છે ને. કાંબી કડલા લેવા છે. હા, ઈ તને ગમશે ને? તો આવતી રહે ને, આવતી રહે ને. આ મારા આશીર્વાદ લે ને. કાકરો ક્યાંથી આવ્યો? અરે અરે પાપી પૂ તમે. એ પંડિતના ગળામાં ઘાઘરો. એ નાલાયક, એ ચંડાળ. આ પાણીમાંથી ને ઘાઘરામાંથી બહાર તો કાઢ. એ ના હો, પડ્યા રહ્યો પાણીમાં. એ ગણેશિયા. હાલો, મારા બાપાને તો ઘાઘરો પહેરીને પાણીમાં ગણેશિયા, પડ્યા તારું રહેવાની નખો ટેવ છે. જાય. એ નાલાયક, એ હાલો, ચંડાળ ઊભો તો હાલો. રહે. આજે બધું કહી દઉં. શિવલો દવા માંડ. શિવલો, શિવલો તારી તો હું. અરે અરે તું મને સમજે શું? અરે શિવલા, આ ઉંમરે તું મારી જવાન દીકરી અરે ગંદા ચાળા કરતા શરમાતો નથી? હે હે? અરે તારી દીકરી હારે ગંદા ચાળા કરું? હા. હું તો એ કહેવા આવ્યો તો કે વાત લગ્ન સુધી પહોંચી ગઈ છે. એટલે કે આવું ને આવું હાયલું ને હા. તો તારી છોકરીને કુંવારે છોકરા રમતા હશે. અરે શિવલા, ઈ પહેલા તો હું તને ધોઈ નાખીશ. ઉભો રહે, અરે, તારી તો અરે, મારા શિવલો, અરે, ઉભો રહે. અરે, શિવલા જાય નહીં, હો, ઉભો રહે. તારી તો હું. લે આવતી રે, આવતી રે હરામી. નહીં નહીં રામી, આવતી રે. પણ આપણા બંનેના બાપુ. હવે એ બે જણા એકબીજાના માથા ફોડશે. ગધે સે ગધા મિલે, કરે લાતમ લાત. પ્રેમી સે પ્રેમી મિલે, કરે પ્રેમ કી બાત. આવતી રે. મજા પડી ગઈ. હા, આજે નિરાતે વાત થશે ને હાથમાં ધોકો નથી. ધોકો લઈ લેવા દે એટલે પછી નિરાંત. રામીના બાપુ. એલા રડે છે કેમ? તમે મને રામીના બાપુ કીધા? કેમ તું રામીનો બાપ નથી? સૌ રામીની માય મને રામીના બાપુ કહીને બોલાવતી. આ શું કર્યું? પછી હું એને સોંટીઓ ભરતો. એમ આ શું કર્યું? પછી હું એને બકો ભરતો. એમ આ શું કર્યું? પછી હું એને આમ ધોકે મારતો. એલા શિવલો, તેદી તો તું મારી જવાન દીકરીને ઈશારા કરીને ભાગી ગયો. પણ આજ તો હું તને વગર પાણીએ ધોઈ નાખીશ. અરે 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 ખબરદાર જો મારા પિતાજી ઉપર
પ્રહાર કર્યો છે તો વાહ ગણેશિયા વાહ, દીકરા હોય તો આવા હે. હા, અરે મારા પિતાજી કઈ વધારાના નથી, એક ના એક છે. હા, અને જુઓ હું રામીને પ્રેમ અને કરું હું છું. એના પ્રેમમાં છું. હા, આને જે ઓલા ઈશારા કરતો હતો ને તે હું કરતો હતો. ઈશારા તું કરતો હતો, હા, હે? હું કરતો હતો. અરે ઈશારા વળીનો, એમ હે? લોકો ધમધમાઓમાં. જુઓ સમજી લ્યો, હા. મારો ઈરાદો કઈ બુરો નથી. હું અને રામી એટલે કે રામીને હું પરણવા માંગુ છું. હે? હા, તું એક ગરીબ ધોબીની દીકરી બ્રાહ્મણના ઘરમાં? હું એ જ કઉ છું. કે અમે બે જણા પરણીએ તો એને વાંધો નથી. શું બોલ્યો તું? હવે જટ હા પાડી દ્યો, હા પાડી દ્યો, નહીતર આ ધનો ધોકો. હા, એને લુગડા ધોવાની ટેવ છે, ક્યાંક તમને ધોઈ નાખતે. હા, આ જેઠા પડો. હા, હા કે ના? કબૂલ. આ કબૂલ ને, હા. કબૂલ ને કેટલી વાર? 7 વાર. હા, 7 વાર કબૂલ ને. હવે ફરી નહીં જાવ ને? નહીં ફરું ગણેશ. હા, તો રમી આમની કરાવતી રે, આમની કરાવતી રે. આપણે બે જણા મોઢા મીઠા કરી. એ ગણેશિયા, તુલસીને માનભેર મુક્ત કરો. હાથે મુક્ત કરી જ દઈએ ને. પા પા પૂ પી રીફેલી વાનર સેનામાંથી એક વાનરાએ એક જણાને પછાડી દીધો. પછી બીજો વાંદરો એની માથે ચડી બેઠો. હા, અને પછી ત્રીજા વાંદરાએ એના મોઢામાંથી વિખોડિયા ભરી લીધા. પછી ચોથા વાંદરાએ એનું નાક તાડ્યું. પછી પાંચમા વાંદરાએ એના વાળ વીખી નાખ્યા. પછી છઠ્ઠા વાંદરાએ એના કાન તાડ્યા. પછી સાતમા વાંદરાએ એને ખખડાવી નાખ્યો. પછી આઠમા વાંદરાએ એને પાટું માર્યું. પછી આ નવમા વાંદરાએ એનું ધોતિયું ખેંચ્યું. અરે તું પછી કર મને માર, મને પડે ઉઠ ચંગાર. આ બધું કરીને બતાવવાની જરૂર નથી. મોઢેથી બોલ ને શું થયું તું? અરે ભાઈ, મોઢેથી બોલું તો તમને વાત સમજાય નહીં, એટલા માટે કરી બતાવું છું. આ બધું તારી માને કરીને બતાવ ને, મને બધું સમજાઈ જશે. એટલે હજી તમને સમજાણું નથી એમ? તો લ્યો 12મા વાંદરાની વાત કરું. પછી 12મા વાંદરાએ એનો પગ દેવા દે. એટલે મારું પારણું કરી નાખીશ તું. હા, તે તુલસીદાસજીને છે ને તે નાભા સ્વામી સામા મળ્યા ને તે એના આશ્રમે લઈ ગયા. તાત પડીને પાપ પી ગણેશિયા, આ પા પી શું છે? પા એટલે પાપિયા, પ એટલે પરમ, પુ એટલે પૂજ્ય અને પી એટલે પિતાજી. તારા પિતાજીને તો પાપી કે છે. આ તે હોય એવા તો કેવા જ જોઈએ ને. મારા ગુરુએ લખેલો ગ્રંથ ચોરવા માટે તમે માણસો મોકલ્યા. અરે પણ જ્યાં ભગવાન રામચંદ્ર સ્વયં જેની રખેવાળી કરતા હોય એને તમારા જેવા રાક્ષસો શું કરી શકવાના છે? હજી એ કહું છું, માની જાઓ, ભાવ સુધારવો હોય ને તો પગ પકડી લ્યો મારા ગુરુ સંત તુલસીદાસજી મહારાજના. જય રામજીની. તારે પેલી રામી ધોબણ હારે લગ્ન કરવા છે એટલે આવી સસ્તી શિખામણ આપે છે. પણ હું કોણ? પાપા પૂપી નહીં, શિવશંકર પ્રખર પંડિત. એને મારા પગે પડવું પડશે. અરે ધનુષ્ય બાણ હાથમાં ધારણ ન કરે ત્યાં સુધી ભગવાન કૃષ્ણચંદ્રના ચરણમાં ન નમનાર મારા ગુરુ તમારા જેવા રાક્ષસના પગ પકડે. અરે રામને મૂકીને રાવણના પગમાં ઝૂકશે. જય રામજીની. ઝૂકવું તો એને પડશે, અને એ પણ વિદ્વાનોની સભામાં અને કાશી નરેશના દરબારમાં.